ગુજરાતના દરિયાકાંઠે ચેકિંગ હાથ ધરાયું. દ્વારકાના રૂપેણ બંદરે તપાસ એજન્સી એલર્ટ. વારંવાર ડ્રગ્સ ચરસ મળી આવતા એસઓજી એલસીબી દ્વારા તપાસ. રાજકોટમાં વરસાદ બન્યો લગ્નમાં વિલન. રાજકોટમાં વરસાદને કારણે લગ્ન બગડ્યા. વરસાદને કારણે લગ્નનો મંડપ થયો ધરાશાયી. રાજકોટમાં લગ્નમાં વરસાદ વિઘ્ન બન્યો. કાલાવડ રોડ પર લગ્નનો મંડપ ધરાશાયી થયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થઈને નુકસાન. ખોખરી ગામે લગ્નનો મંડપ ધરાશાયી થયો. વરસાદના કારણે લગ્નમાં આવ્યું વિઘ્ન. જામનગરના કાલાવડમાં વરસાદે વિનાશ વેર્યો. માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી. માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી. કપાસ, દાણા, જીરું સહિતની જણસ પલળી. બનાસકાંઠાના થરામાં પણ માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી. ખુલ્લામાં મૂકી રાખેલી જણસી પલળી ગઈ. હવામાન વિભાગની આગાહી બાદ પણ બેદરકારી. રાધનપુર માર્કેટયાર્ડમાં જણસી પલળી જતા નુકસાન. એપીએમસીના વેપારી તેમજ ખેડૂતોની ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ. ભચાઉ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ગુજરાતના તમામ મંત્રીઓ અને અધ્યક્ષે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી. લોકસભાની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીનું મોટું નિવેદન. કહ્યું પીએમએ ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું. સક્રિય રાજકારણમાં સમાજના પ્રભાવ માટે આવ્યું. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની 6 માર્ચે બેઠક મળશે. લોકસભાના બાકીના ઉમેદવારો અંગે મંથન થશે.